નમસ્કાર મિત્રો, યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। અહીં આપણે આ વિડીયોમાં અંગ્રેજી પદ્ધતિશાસ્ત્રમાં ટોપિક છે ક્લાસિફિકેશન ઓફ વોવેલ એકોર્ડિંગ ટુ ટંગ પોઝિશન। તો આ ટોપિક છે આપણે જોઈશું, એટલે કે જીભની સ્થિતિ પ્રમાણે સ્વરનું વર્ગીકરણ। જોઈએ તો vowels are classified according to the position of the tongue inside the mouth while pronouncing the sounds। vowels છે are classified એટલે કે એને વર્ગીકૃત કરવામાં આવેલ છે according to the position એટલે કે સ્થિતિ પ્રમાણે of the tongue inside the mouth while pronouncing the sound એટલે કે સ્વરનું વર્ગીકરણ બોલતી વખતે જીભ છે એ મોઢામાં ક્યાં સ્થિત છે તેના આધારે કરવામાં આવે છે। તો આ મિત્રો આપણે ઇંગ્લિશ પેડાગોજીનો જે ફૂલ કોર્સ છે તે શરૂઆત કરેલ છે મિત્રો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેશો। આગળ જોઈએ તો અહીં આપણે જે સ્થિતિ છે તે પ્રમાણે વોવેલ્સ તો ફર્સ્ટ છે ફ્રન્ટ વોવેલ્સ, તો આગળના સ્વર। ફ્રન્ટ વોવેલ્સ એટલે કે આગળના સ્વર। તો ફ્રન્ટ વોવેલ્સ આર પ્રોડ્યુસ્ડ વેન ધ ટંગ મૂવ્સ ટુવર્ડ ધ ફ્રન્ટ પાર્ટ ઓફ ધ માઉથ। ફ્રન્ટ વોવેલ્સ આર પ્રોડ્યુસ્ડ એટલે કે ગુજરાતી કરીએ તો જ્યારે સ્વર બોલતી વખતે જીભ છે મોઢાના આગળના ભાગમાં રહે। જ્યારે સ્વર કોઈ બોલીએ અને એ વખતે જીભની સ્થિતિ છે તે સ્થિતિ મોઢાના આગળના ભાગમાં રહે ત્યારે તેને ફ્રન્ટ વોવેલ કહેવામાં આવે છે। એ વોવેલ્સ છે એ કયા કહેવાશે? ફ્રન્ટ વોવેલ્સ એટલે કે આગળના સ્વર કહેવાશે। ફ્રન્ટ વોવેલ્સમાં આપણે જોઈએ તો અહીંયા જે સિમ્બોલ્સ છે આઈ, ઈ, એ, તો આ જે છે તે ફ્રન્ટ વોવેલ્સ કહેવાશે। શું કહેવાશે? ફ્રન્ટ વોવેલ્સ છે એ કહેવાશે। મિત્રો અહીંયાથી કોઈ ક્વેશ્ચન નીકળે કે ફાઇન્ડ આઉટ ધ ફ્રન્ટ વોવેલ્સ અને તેના ઓપ્શન આપેલા હોય તો આપણે જો જાણતા હોઈએ ફ્રન્ટ વોવેલ્સ વિશે તો ક્વેશ્ચન છે આપણે આ સરળતાથી કરી શકીએ। મિત્રો વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઈક કરશો। હવે આપણે જોઈશું તો ફ્રન્ટ વોવેલ્સ છે તો એના ટાઈપ કેટલા છે। તો ટાઈપ ઓફ ફ્રન્ટ વોવેલ્સ ચાર્ટ અહીંયા ચાર્ટના માધ્યમથી આપણે જોઈશું। ટાઈપ્સ ઓફ ફ્રન્ટ વોવેલ્સ, આઈપીએસ સિમ્બોલ્સ, ટંગ પોઝિશન, એક્ઝામ્પલ અને ગુજરાતી એક્ઝામ્પલ। તો આ જે ચાર્ટ છે આપણે સમજીએ। તો ફર્સ્ટ છે ક્લોઝ ફ્રન્ટ વોવેલ। ક્લોઝ ફ્રન્ટ વોવેલ્સ તો કયું છે? આ જે સિમ્બોલ છે આઈ એ છે એટલે કે એનું સ્થાન ક્યાં હશે? ટંગ પોઝિશન, જીભની સ્થિતિ તો જીભ આગળ અને ઉપર, જીભ આગળ અને ઉપર। એક્ઝામ્પલ જોઈએ તો સી। જ્યારે પણ આ સી વર્ડ છે તો એનું પ્રોનાઉન્સિએશન કરશો, એનો ઉચ્ચાર કરશો ત્યારે શું થશે? તો જીભ છે, જીભની જે સ્થિતિ છે જીભ એ આગળ અને ઉપરની તરફ હશે। તમે મિત્રો ટ્રાય કરશો, સી જે છે એ બોલવાનો ટ્રાય કરશો તો તમને સરળતાથી સમજાશે। એ જ રીતે આપણે જોઈએ તો નિયર ક્લોઝ ફ્રન્ટ વોવેલ્સ। ક્લોઝ ફ્રન્ટ વોવેલ્સ તો અહીંયા જે સ્મોલ આઈ છે તો એ સિમ્બોલ યાદ રાખવો અને નિયર ક્લોઝ ફ્રન્ટ વોવેલમાં આ જે કેપિટલ આઈ છે એ યાદ રાખો મિત્રો। જો કદાચ આ રીતે કોઈ ક્વેશ્ચન પૂછાઈ જાય તો નિયર ક્લોઝ ફ્રન્ટ વોવેલ્સ કયું છે? ફાઇન્ડ આઉટ ધ નિયર ક્લોઝ ફ્રન્ટ વોવેલ ઓપ્શન આપેલા હોય અને આપણે આ થોડું જાણેલું હોય તો ક્વેશ્ચન છે આસાનીથી કરી શકીએ। તો સ્થાન ક્યાં હશે? તો જીભ થોડું નીચે અને આગળ, જીભ હશે તે થોડી નીચે અને આગળ। એક્ઝામ્પલ જોઈએ તો સીટ। જ્યારે પણ સીટનો ઉચ્ચાર કરીશું, સીટ જે વર્ડ છે બોલીશું તો એ જે જીભની સ્થિતિ છે એ આપણે સમજી શકીશું। તો સીટ બોલશું ત્યારે જીભ શું હશે? થોડું નીચે હશે અને આગળની સાઈડ હશે। એ જ રીતે મિડ ફ્રન્ટ વોવેલ, એ જ રીતે આપણે જોઈએ તો મિડ ફ્રન્ટ વોવેલ્સ છે તો મિડ ફ્રન્ટ વોવેલ છે આ ઈ છે, જે સ્મોલ એ છે એ મિડ ફ્રન્ટ વોવેલ તરીકે
હશે. તો જીભની સ્થિતિ એટલે કે ટંગ પોઝિશન, તો જીભ મધ્ય અને આગળના ભાગે. તો એક્ઝામ્પલ વર્ડ જોઈએ તો બેડ. જ્યારે બેડ શબ્દનો ઉચ્ચાર કરીશું ત્યારે જીભ મધ્યમાં અને આગળના ભાગમાં જે છે એનું સ્થાન હશે. એ જ રીતે ઓપન ફ્રન્ટ વોવેલ. તો ઓપન ફ્રન્ટ વોવેલમાં શું આવશે મિત્રો? જે સિમ્બોલ્સ છે એ ઈ. શું? તો એ ઈ એટલે કે જીભ આગળ અને નીચે. જીભ શું? તો આગળ હશે અને નીચે હશે જીભની સ્થિતિ. શબ્દ જોઈએ તો કેટ. કેટનું ઉચ્ચારણ કરીશું, પ્રોનાઉન્સિએશન કરીશું ત્યારે જીભની સ્થિતિ આગળ હશે અને શું? તો નીચે હશે. તો આ રીતે મિત્રો આપણે ટાઈપ ઓફ ફ્રન્ટ વોવેલ વિશે માહિતી મેળવી અને જે આ જે 4 છે જે ફ્રન્ટ વોવેલના પ્રોનાઉન્સિએશનના તેના વિશે માહિતી મેળવી. આગળ જોઈએ ફ્રન્ટ વોવેલ પછી છે મિત્રો સેકન્ડ નંબર સેન્ટ્રલ વોવેલ્સ એટલે કે મધ્ય સ્વર. સેન્ટ્રલ વોવેલ્સ એટલે શું કહીશું? એને મધ્ય સ્વર કહીશું. સેન્ટ્રલ વોવેલ્સ આર પ્રોડ્યુસ્ડ વેન ધ ટંગ સ્ટે ઇન ધ મિડલ ઓફ ધ માઉથ. તો સેન્ટ્રલ વોવેલ્સ છે તો ક્યારે પ્રોડ્યુસ થશે? જ્યારે ટંગ એટલે કે જીભની સ્થિતિ શું હશે? સ્ટેજ ઇન ધ મિડલ ઓફ ધ માઉથ, માઉથની વચ્ચોવચ. જ્યારે સ્વર બોલતી વખતે જીભ છે એ મોઢાના મધ્ય ભાગમાં રહે ત્યારે તેને સેન્ટ્રલ વોવેલ કહેવામાં આવે છે. તો સેન્ટ્રલ વોવેલ તો એની જે પોઝિશન ઇન ધ મિડલ ઓફ ધ માઉથ. ફક્ત આટલું યાદ રાખવું. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને બેલ આઇકન દબાવી દેશો મિત્રો. હવે સેન્ટ્રલ વોવેલ્સ છે જેનો આપણે ચાર્ટ છે સમજી લઈએ. તો એમાં શું આવશે? તો એના જે સિમ્બોલ્સ છે તો એ સિમ્બોલ્સ વિશે. તો ટાઈપ ઓફ સેન્ટ્રલ વોવેલ, આઈપીએસ સિમ્બોલ, ટંગ પોઝિશન, એક્ઝામ્પલ અને ગુજરાતી એનું જે એક્ઝામ્પલ છે. તો ફર્સ્ટ છે ક્લોઝ મિડ સેન્ટ્રલ વોવેલ. ક્લોઝ મિડ સેન્ટ્રલ વોવેલ જો એનો જે સિમ્બોલ છે મિત્રો આ જે 3 છે એ 3 જેવો સિમ્બોલ હશે મિત્રો. આ ખાસ યાદ રાખો. જો મિત્રો આ જે ક્વેશ્ચન છે, જો આવા ક્વેશ્ચન બને તો આ વિડીયો તમે જોયેલો હોય તો તમને એમાં જે ક્વેશ્ચન છે કરવામાં તમને સરળતા રહે. તો એનું ઉચ્ચારણ શું થશે? અર. શું થશે? અર એટલે કે ઈઆર. એક્ઝામ્પલ જોઈએ તો બર્ડ્સ. શું? બર્ડ અથવા તો ગર્લ. હવે પોઝિશન જોઈશું તો જીભ મધ્યમાં અને થોડું ઉપર. જીભ છે એ મધ્યમાં અને થોડું ઉપર. તમે બર્ડ જે વર્ડ છે એ બોલવાનો ટ્રાય કરશો જેમ કે બર્ડ, તો જીભની સ્થિતિ શું થશે? મધ્યમાં અને થોડુંક ઉપરની હશે. એ જ રીતે મિડ સેન્ટ્રલ વોવેલ. મિડ સેન્ટ્રલ વોવેલ જે છે એ શું આવશે? એ અથવા તો આપણે શું? અ કહી શકીએ છીએ. તો જે સ્થિતિ શું હશે જીભની? તો જીભ મોઢાના મધ્ય ભાગમાં હશે. કયા? તો મધ્ય ભાગમાં હશે. તો આ જે એનું સિમ્બોલ છે તો આ રીતે એ છે. કોનો? તો મિડ સેન્ટ્રલ વોવેલ. તો શું આવશે ઉચ્ચાર? તો અ વંચાશે શું? તો અ. સ્પેલિંગ જોઈશું તો અબાઉટ ટીચર. અબાઉટ ટીચર. તો શું? તો હળવો અ અવાજ. શું? હળવો અ અવાજ. એ જ રીતે આપણે જોઈએ તો ઓપન મિડ સેન્ટ્રલ વોવેલ. ઓપન મિડ સેન્ટ્રલ વોવેલ. તો આ રીતે જે સિમ્બોલ છે તો મિત્રો આ રીતેનો જે સિમ્બોલ છે એ આવશે. હવે એની સ્થિતિ જીભની તો જીભ મધ્યમાં અને થોડું નીચે. હવે એક્ઝામ્પલ જોઈએ કપ. જ્યારે પણ કપનો ઉચ્ચાર કરીશું તો જીભની સ્થિતિ શું હશે? તો જીભ મધ્યમાં અને થોડું નીચે હશે. તો આ જે છે આ સિમ્બોલ છે તો આ સિમ્બોલ શાનો છે મિત્રો? તો ઓપન મિડ સેન્ટ્રલ વોવેલ. ઓપન મિડ સેન્ટ્રલ વોવેલ. મિત્રો કોઈ સિમ્બોલ્સ તરીકે આપણને આપેલું હોય અને તેમાંથી જણાવેલ હોય તો આ ક્વેશ્ચનો છે આપણે સરળતાથી કરી શકીએ છીએ. તો આ જે છે તો શું દર્શાવે છે? ટૂંકો અ અવાજ. શું? ટૂંકો અ અવાજ એટલે કે આપણે એને કહીએ ધ્વનિ, ઉચ્ચાર. એક્ઝામ્પલ તરીકે કપ. હા કપ. તો આજે શું જોયું મિત્રો? તો સેન્ટ્રલ વોવેલ વિશે થોડીક માહિતી મેળવી. જો આ મિત્રો આપણે થોડુંક માહિતી મેળવેલી હશે તો કોઈ પણ ક્વેશ્ચન આ રીતે સેન્ટ્રલ વોવેલ્સમાંથી પૂછાશે તો એ આપણે ક્વેશ્ચન સરળતાથી કરી શકશું. હવે ત્રીજો છે બેક વોવેલ્સ એટલે કે પાછળના સ્વર. બેક વોવેલ્સ એટલે શું? તો પાછળના સ્વર. ફ્રન્ટ, મિડલ અને
અહીંયા બેક વોવેલ્સ. તો બેક વોવેલ્સ આર પ્રોડ્યુસ્ડ વેન ધ ટંગ મૂવ્સ ટુવર્ડ ધ બેક પાર્ટ ઓફ ધ માઉથ. તો બેક વોવેલ્સ, તો એમાં જીભની સ્થિતિ, તો ટંગ મૂવ્સ ટુવર્ડ ધ બેક પાર્ટ ઓફ ધ માઉથ, એટલે પાછળના ભાગે. જ્યારે સ્વર બોલતી વખતે જીભ મોઢાના પાછળના ભાગમાં રહે ત્યારે તેને બેક વોવેલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તો બેક વોવેલ કહેવામાં આવે છે, પાછળના સ્વર કહેવામાં આવે છે. હવે બેક વોવેલ એનો એટલે કે પાછળના સ્વર છે, તો એના ચાર્ટ જે છે આપણે જોઈ લઈએ. તો ટાઈપ ઓફ બેક વોવેલ, એનું સિમ્બોલ્સ છે, ટંગ પોઝિશન, એક્ઝામ્પલ, અને ગુજરાતી એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. તો ક્લોઝ બેક વોવેલ, ક્લોઝ બેક વોવેલ એટલે કે નજીકનો પાછળનો સ્વર, નજીકનો પાછળનો સ્વર. તો શું આવશે એનું સિમ્બોલ? તો યુ, સ્મોલ યુ જે છે એનું સિમ્બોલ. જીભ પાછળ અને ઉપર, જીભ એના સ્થિતિ શું હશે? તો પાછળ અને ઉપર. જેમ કે એક્ઝામ્પલ જોઈએ તો ફૂડ, ફૂડ આપણે બોલીશું ત્યારે જીભની સ્થિતિ શું હશે? તો પાછળ અને ઉપરની સાઈડ હશે. ઉચ્ચાર છે ફૂડ. એ જ રીતે નિયર ક્લોઝ બેક વોવેલ, તો નિયર ક્લોઝ બેક વોવેલ. હવે આ જે ઉ છે, તો આ ઉ છે તો કેવો? અહીં જોઈ શકીએ છીએ તો મોટો ઉ છે. એ જ રીતે આ નિયર ક્લોઝ બેક વોવેલ, જે આ રીતેની એનો જે સિમ્બોલ છે, જે ઉચ્ચાર શું થશે? તો ઉ થશે. તો જીભ પાછળ અને થોડું નીચે હશે. સ્થિતિ કેવી હશે? જીભ પાછળ અને થોડું નીચે. એક્ઝામ્પલ જોઈએ તો બુક, જ્યારે પણ બુકનો ઉચ્ચાર કરીશું ત્યારે શું ટંગની સ્થિતિ? જીભ પાછળ અને થોડીક નીચે હશે. એ જ રીતે ઓપન મિડ બેક વોવેલ. શું? તો ઓપન મિડ બેક વોવેલ. તો આ રીતે જે ઉલટો સી જોઈ શકીએ છીએ. તો આ ઉલટો સી, તો જે ઉચ્ચાર છે અ, શું થશે? અ. તો સ્થિતિ ટંગ પોઝિશન જોઈએ તો જીભ પાછળ અને મધ્યમાં. જીભ કઈ સ્થિતિમાં? પાછળ અને મધ્યમાં. હવે એક્ઝામ્પલ જોઈએ તો લો. હવે લોનો ઉચ્ચાર કરીશું, પ્રોનાઉન્સિએશન કરીશું ત્યારે જીભની સ્થિતિ, જીભ છે એ પાછળ અને મધ્યમાં હશે. તો આ જે સ્વર છે ઓ, એની વિશે માહિતી મેળવી. એ જ રીતે ઓપન બેક વોવેલ. શું છે? ઓપન બેક વોવેલ, ખુલ્લો પાછળનો સ્વર, ખુલ્લો પાછળનો સ્વર. તો અહીંયા આપણે એની નિશાની જોઈ શકીએ છીએ. જે પ્રોનાઉન્સિએશન ગુજરાતીમાં શું થશે? તો આ થશે. જીભ પાછળ અને નીચે. જીભની સ્થિતિ શું હશે ઓપન બેક વોવેલમાં? તો જીભ પાછળ અને નીચે હશે. તો વર્ડ એક્ઝામ્પલ જોઈએ તો ફાધર. જ્યારે પણ ફાધર વર્ડનું ઉચ્ચારણ કરીશું તો જીભ જે છે પાછળ અને નીચેની સ્થિતિમાં હશે. આ મિત્રો તમે સમજી ગયા હશો. મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો મિત્રો કોઈ પણ ક્વેશ્ચન પૂછાય વોવેલને લગતો, તો એ ક્વેશ્ચન તમે સરળતાથી કરી શકો.